તો રાજ્ય પરથી હવે પૂરનું સંકટ હળવું થયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્ય પરથી પૂરનું સંકટ હળવું થયું છે। હવે જે ભારે વરસાદ અને પૂરની આગાહી કરવામાં આવી હતી, આ સંકટ હવે હળવું થયું છે। રાજ્યના 33 પૈકી હવે માત્ર 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સંકટ હળવું થયું છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવે વરસાદનું જોર ઘટશે। કચ્છ અને સૌરાષ્ટ્રના 12 પૈકી 5 જિલ્લા રેડ એલર્ટથી દૂર છે। અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં હવે યલો એલર્ટ, તો ગીર સોમનાથ જિલ્લામાં હવે ઓરેન્જ એલર્ટ। હવે સૌરાષ્ટ્ર કચ્છના માત્ર 8 જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે સવારે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં હતું રેડ એલર્ટ। આવતીકાલે કચ્છ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર હજુ ઘટશે। પૂરનું સંકટ હવે ટળી ગયું છે। માત્ર 7 જિલ્લાઓ એવા છે સૌરાષ્ટ્ર કચ્છનો જેમાં સમાવેશ થાય છે। આ 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। બાકીના જિલ્લાઓમાં હવે રેડ એલર્ટ હટી ચૂક્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં હવે ઓરેન્જ એલર્ટ છે।